નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ઉદાહરણ જોવાના છીએ. એ છે ઉદાહરણ 3.5. આ એક સિમ્પલ ઉદાહરણ છે, પરંતુ થોડુંક લેન્ધી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. જરા જો એનસીઈઆરટી ની અંદર રકમ જરા ચેક કરજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે એક નેટવર્ક અહીંયા આગળ જોડેલ છે. 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક અહીંયા આગળ જોડેલ છે. તો એના ઉપરથી ત્રણ ક્વેશ્ચન અહીંયા આગળ આપણને કરેલા છે. પહેલો ક્વેશ્ચન, નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. પહેલો ક્વેશ્ચન એવો છે. ત્રણ ક્વેશ્ચન છે, એની અંદરથી પહેલો ક્વેશ્ચન, આ જે નેટવર્ક છે એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો અથવા તો શોધો. બરોબર? તમે આકૃતિની અંદર ધ્યાનથી જુઓ તો અહીંનો આગળ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની શું છે? બેટરી છે. આ જે સ્મોલ r લખેલો છે એ બેટરીનો શું છે? આંતરિક અવરોધ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, જે વસ્તુ મેં તમને સમજાવેલી છે. આ બંનેને તમે એક જ બ્લોકમાં પણ બતાવી શકો છો. બરોબર છે? ઓકે. તો આ જે નેટવર્ક છે એનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે, શોધી કાઢીએ. તો એના માટે આપણે આ બંને જે અવરોધો છે 4 ઓહ્મ અને આ 4 ઓહ્મ બંને કેવા જોડાણમાં? સમાંતર જોડાણ. અહીંયા 12 ઓહ્મ અને 6 ઓહ્મ એ પણ કેવા? સમાંતર જોડાણમાં છે. યાદ કરો, મેં તમને સમાંતર જોડાણ સમજાવ્યું હતું. બે અવરોધો બી આ રીતે જોડેલા હોય. સમજી લો R1 છે, R2 છે ને એની સાથે સપોઝ બેટરી જોડેલી છે. તો આનો જે સમતુલ્ય અવરોધ છે એ યાદ કરો, મેં તમને આ રીતનું સમજાવ્યું હતું કે 1/R equivalent is equal to 1/R1 plus 1/ શું થાય? R2, સમાંતર જોડાણ માટે. આનું સાદું રૂપ આપીને એક સૂત્ર મેં બનાવ્યું હતું, જો તમને યાદ આવે તો, કે જો આપણે આનો એલસીએમ લઈએ, લસા લઈએ તો શું થાય? R1 * R2, જે લસા થઈ ગયો. ક્રોસ ગુણાકાર કરીએ તો R2 + R1, એટલે કે શોર્ટમાં કેવું હોય તો R1 + R2. જો આનો વ્યસ્ત લઈ લઈએ તો સમતુલ્ય અવરોધ R equivalent બરાબર R1 * R2 અપન શું થઈ જાય? R1 + R2 થઈ જાય. યાદ આવે છે આ સૂત્ર? આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર બંને અવરોધોનો શું થાય? ગુણાકાર ભાગ્યા બંને અવરોધોનો શું થઈ જાય? સરવાળો. તો અહીંયા આપણે એ જ કરવાના છીએ. બરોબર? આપણે જો આ સૂત્રનો યુઝ અહીંયા આગળ કરીએ તો અહીંયા આગળ આ બંનેનો સમતુલ્ય અવરોધ શું થાય? જેને આપણે R1 નામ આપી દઈએ તો અહીંયા આગળ કંઈક આ રીતની કન્ડિશન થઈ જશે કે R1 = ચલો આ બંનેનો ગુણાકાર બંને અવરોધોનો, તો 4 × 4 अपन શું આવશે? 4 + 4 થઈ જાય. બરોબર છે? ઓકે. તો આના ઉપરથી R1 = 4 ચોક કેટલા થાય? 16/8, એટલે 8 × કેટલા થઈ જાય? 16. તો R1 બરાબર આપણને કેટલા મળી ગયા? 2 ઓહ્મ. જે આ બંને અવરોધોનો શું છે? સમતુલ્ય અવરોધ છે 2 ઓહ્મ. બરોબર? એના પછી તો આ 1 ઓહ્મ છે, એ તો એમને એમ રહેવા દઈએ. એની સાથે સાથે જો હું એમ કહું કે અહીંયા આગળ R2 બરાબર તો આપણે કહી દઈએ કે R2 બરાબર તો એક જ અવરોધ છે 1 ઓહ્મ. તો એને તો એમના એમ રાખી. R3 બરાબર જો આપણે સમતુલ્ય અવરોધ કહેવો હોય તો એનો શું થાય? સમતુલ્ય અવરોધ આ સૂત્ર પરથી તો શું થઈ જાય? બંને અવરોધોનો ગુણાકાર એટલે 12 × 6 અપન બંને અવરોધોનો શું થાય? સરવાળો. બરોબર છે? 12 + 6. તો R3 બરાબર 12 × 6 = 13 અપન 12 × 6 18, 18 × 6 = 72. તો R3 બરાબર થઈ ગયા 4 ઓહ્મ. બરોબર છે? તો અહીંયા આગળ આપણને જે આ નેટવર્ક આપેલું છે એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણે અહીંયા આગળ શોધવાના છે. બરોબર છે? તો એના માટે આપણે આ જે કન્ડિશન છે એને કઈ રીતે દર્શાવી છે જરા ધ્યાનથી જુઓ કે આ બંને અવરોધોનો સમતુલ્ય અવરોધ આપણે કયો શોધ્યો? R1. એના પછી R2 તો એમના એમ. બરોબર છે? કારણ કે એક જ અવરોધ છે અને આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? 4. તો કન્ડિશન કંઈક આવી થઈ ગઈ. છે જરા જોજો
કે આ પહેલો જે છે એ આ બંનેનો સમતુલ્ય અવરોધ જેને આપણે શું નામ આપ્યું R1 અને R1 બરાબર કેટલા મળ્યા આપણને 2 ઓહ્મ. એના પછી બીજો અવરોધ છે R2 અને R2 બરાબર તો 1 ઓહ્મ એમના એમ જ રહ્યા આ રહી હતી. અને ત્રીજો અવરોધ R3 આ બંનેનો સમતુલ્ય અવરોધ આ રહ્યો કેટલો હતો 4 ઓહ્મ બરોબર છે. અને એની સાથે આપણે શું છે 16 વોલ્ટની બેટરી અને એક આંતરિક અવરોધ બરોબર છે 16 વોલ્ટની બેટરી છે. આને આપણે દર્શાવવું હોય તો એક બોક્સની અંદર દર્શાવી શકીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આંતરિક અવરોધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ બેટરીની અંદર જ હોય બરોબર. તો મેં શું કર્યું તો આ બંનેનો સમતુલ્ય અવરોધ R1 શોધ્યો, R2 તો એમના એમ જ રહ્યા 1 ઓહ્મ અને R3 જે આ બંનેનો સમતુલ્ય અવરોધ છે એ મેં લખેલો છે 4 ઓહ્મ. ઓકે. હવે તમે સમજી શકો છો કે હવે આ ત્રણેય કેવા થઈ ગયા શ્રેણીમાં થઈ ગયા. તો એનો સમતુલ્ય અવરોધ જો આપણે કહેવો હોય R equivalent શ્રેણીમાં છે એટલા માટે સમતુલ્ય અવરોધ શું થાય R1 R2 શું થઈ જાય R3. તો સમતુલ્ય અવરોધ R equivalent R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર 1 ઓહ્મ અને R3 બરાબર 4 ઓહ્મ. તો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય 4 ને 5 ને 2 7. તો સમતુલ્ય અવરોધ થઈ ગયો અહીંયા આગળ 7 ઓહ્મ. ઈઝી વસ્તુ છે. પહેલા ક્વેશ્ચનનો જવાબ તો તમે ઈઝીલી આપી શકો છો. આની અંદર કોઈ પણ જાતની હું નથી માનતો કે તકલીફ પડે. જસ્ટ અહીંયા આગળ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આખા નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો પહેલા આ બંનેનો સમતુલ્ય અવરોધ R1 શોધવાનો જે 2 ઓહ્મ મળ્યો ક્યાંથી આવ્યો ખ્યાલ આવી ગયો. મેં તમને સૂત્ર કહ્યું કે બંને અવરોધોનો ગુણાકાર ભાગ્યા શું કરવાનો સરવાળો. સૂત્ર કઈ રીતે બનાવ્યું તમે જાણો છો. તો પહેલો મળ્યો 2 ઓહ્મ, એના પછી R2 તો 1 ઓહ્મ જ છે, R3 પણ સેમ એના એ જ પદ્ધતિથી R3 કેટલો મળે છે 4 ઓહ્મ બરોબર છે. એ ત્રણેયને મેં અહીંયા દર્શાવ્યા છે. આ બંનેનો સમતુલ્ય R1 આ R2 અને આ R3 જે સમતુલ્ય અવરોધ છે. હવે આ ત્રણેય કેવા થઈ ગયા શ્રેણીમાં થઈ ગયા. જો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ R equivalent બરાબર ત્રણેય અવરોધોનો સીધે સીધો શું થઈ જાય સરવાળો. તો આ જે મળ્યો એ નેટવર્કનો શું છે સમતુલ્ય અવરોધ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ખ્યાલ આવ્યો ની અંદર. તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો અને એ આપણે મેળવી લીધો છે. અહીંયા જે જવાબ મેળવ્યો એ જસ્ટ હું અહીંયા આગળ લખી કાઢું છું. R equivalent બરાબર કેટલો થયો 7. ઓકે પરફેક્ટ. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ. આને જરા તમે નોટ કરો. સમતુલ્ય અવરોધ જે છે એને નોટ કરો તમે. ઓકે ચલો જવાબ. પહેલા ક્વેશ્ચનનો જવાબ તો આપણે શોધી કાઢ્યો. બહુ સરળ હતું. હવે બીજો ક્વેશ્ચન જરા ધ્યાનથી જુઓ. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ અહીંયા મેં લખેલો છે સમતુલ્ય અવરોધ. હવે એના પછી બીજો ક્વેશ્ચન એવો છે કે નેટવર્કમાંથી એટલે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. આ જે દરેક અવરોધ છે એની અંદરથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. પ્રવાહ શોધી શકીએ પરંતુ એના પહેલા હું ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરી દઉં પછી બીજા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરું. કે જે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે પછી બીજા નંબરનો કહીએ કે VAB એના પછી VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ ગણો. વોલ્ટેજ ડ્રોપ મેળવો. ઓકે આ ક્વેશ્ચન પહેલા ગણીએ અને પછી બીજા નંબરનો સોલ્વ કરીએ. હવે જરા જુઓ. તો અહીંયા આગળ VAB એટલે કે A અને B બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. એના પછી B અને C બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. એના પછી C અને D બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. ઓકે આપણે શોધી કાઢીએ. બહુ સિમ્પલી શોધી જાય. કઈ રીતે જરા જુઓ. આપણે A અને B બિંદુ આ રહે, B અને C બિંદુ આ રહે, C અને D બિંદુ આ રહે બરોબર છે. આપણે A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે, B અને C વચ્ચેનો શોધવાનો છે અને C અને D વચ્ચેનો શોધવાનો છે. આના માટે આપણે આકૃતિ આ ધ્યાનમાં લઈએ કારણ કે આ બંનેનો સમતુલ્ય અવરોધ આ રહ્યો.
આનો સમતુલ્ય અવરોધ આ રહ્યો અને આનો સમતુલ્ય અવરોધ આ રહ્યો. ઓકે, તો આપણે કે આ રીતની સ્થિતિ વિચારીએ. સમજી લો કે a બિંદુ અહીંયા હશે, b બિંદુ અહીંયા હશે, c બિંદુ અહીંયા હશે અને d બિંદુ અહીંયા હશે. ઓકે, પરફેક્ટ. હવે જરા જોજો કે આપણે a અને b બિંદુ આ આકૃતિ ધ્યાનમાં લેજો તો સરળતાથી તમે સોલ્વ કરી શકશો. તો a અને b બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો પહેલા આપણે આની અંદરથી વહેતો પ્રવાહ શોધવો પડે કે આની અંદર કેટલો પ્રવાહ જવાનો છે એ શોધવો પડશે આપણે. બરોબર, તો જ આપણે શોધી શકીએ ને. આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર શું થાય V/I. હવે તમારે V શોધવો હોય તો V બરાબર શું થાય I * R. તો પ્રવાહની જરૂર પડશે, અવરોધ તો તમને ખબર જ છે. ઓકે, તો આપણે પ્રવાહ શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે લખીએ કે પરિપથમાંથી આ જે પરિપથ છે એની અંદરથી પરિપથમાંથી વહેતો પ્રવાહ જો આપણે શોધવો હોય તો કેટલો થાય, જરા ધ્યાન રાખજો. જેવી સ્વિચ ઓન કરી એટલે આની અંદરથી પ્રવાહ આનું વહન શરૂ થાય. બરોબર, તો અહીંનો આગળ જે પ્રવાહ I આની અંદર દાખલ થાય છે એ આપણે શોધવાનો છે. આની અંદર જે દાખલ થતો હશે એ I હશે, આની અંદર પણ કેટલો હશે I જેટલો જ હશે અને આની અંદર પણ શું હશે I જેટલું જ હશે. કારણ કે તમે જાણો છો કે શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય અને વોલ્ટેજ ડ્રોપ કેવો હોય જુદો જુદો હોય. શ્રેણી જોડાણ યાદ છે ને તમને આ? તો અહીંયા આગળ આની અંદર દાખલ થતો પ્રવાહ I આપણે શોધવો પડશે. બરોબર, તો આપણે પ્રવાહ I શોધીએ તો એના માટે શું કરવું પડશે? તમને યાદ હોય તો ગઈકાલે આપણે જે થિયરી સમજ્યા વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ, એની અંદર મેં પ્રવાહનું એક સૂત્ર દાખ્યું. તમને જો યાદ આવે તો I બરાબર E/R પ્લસ સ્મોલ r. યાદ આવ્યું સૂત્ર કે પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર E/R પ્લસ સ્મોલ r. ઓકે, અહીંયા આગળ આપણે જે અવરોધ R ધ્યાનમાં લેવાનો છે એ પરિપથનો કુલ અવરોધ ધ્યાનમાં લેવાનો, પરિપથનો સમતુલ્ય અવરોધ ધ્યાનમાં લેવાનો. કારણ કે આ બધા અવરોધો લેવા પડશે ને આપણે. તો એનો સમતુલ્ય અવરોધ કેટલો છે 7 ઓહ્મ. જેથી આપણે અહીંયા આગળ સમતુલ્ય અવરોધ શું ધ્યાનમાં લઈશું R ઇક્વિવેલેન્ટ. બરોબર છે, તો પ્રવાહ I બરાબર ચલો EMF કેટલું બેટરીનું 16 વોલ્ટ અપન R ઇક્વિવેલેન્ટ કેટલો છે 7 ઓહ્મ પ્લસ આંતરિક અવરોધ કેટલો છે 1. તો વહેતો પ્રવાહ I બરાબર 16/8 એટલે પ્રવાહ I બરાબર કેટલો થઈ ગયો 2 એમ્પિયર. એટલે કે બેટરીમાંથી નીકળતો જે પ્રવાહ છે એ 2 એમ્પિયર હશે. જે અહીંયા આગળ પણ 2 એમ્પિયર દાખલ થશે, અહીંયા પણ 2 એમ્પિયર અને અહીંયા પણ 2 એમ્પિયર હશે. A બિંદુ પાસે પણ 2 એમ્પિયર હશે, B બિંદુ પાસે પણ 2 એમ્પિયર અને અહીંયા પણ 2 એમ્પિયર. કેમ? કારણ કે શ્રેણી જોડાણ છે. ઓકે, તો પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે શોધી કાઢ્યો. હવે આપણે A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા આગળ શોધવાના છીએ. તો અહીંયા આગળ આપણે શોધીએ VAB. તો શું થઈ જાય તમે જાણો છો VAB બરાબર I into શું થશે R1. કયા સૂત્ર પરથી? આપણે A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે. તો V બરાબર I into R સૂત્ર પરથી. તો દાખલ થતો પ્રવાહ કેટલો I અને અવરોધ કેટલો છે R1. તો A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VAB બરાબર પ્રવાહ કેટલો 2 એમ્પિયર અને R1 કેટલો છે 2 ઓહ્મ. તો VAB બરાબર કેટલા વોલ્ટ થઈ જશે 4 વોલ્ટ. ખ્યાલ આવ્યો ને? A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જેને મેં નામ આપેલું છે VAB. તો VAB બરાબર I into R1. પ્રવાહ જે છે તો દરેકમાં સમાન હોય એટલે I into અવરોધ કેટલો થયો R1 એટલે શું થઈ જાય 2 * 2 4 વોલ્ટ. ઓકે, સેમ એ રીતે VBC તમે શોધી શકો. VBC એટલે કે B અને C બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VBC. તો શું થઈ જાય પ્રવાહ તો કેટલો છે દાખલ થતો I into અવરોધ કેટલો R2. બરોબર ને ભાઈ, I into R2. તો VBC is equal to
પ્રવાહ જે દાખલ થાય તો 2 એમ્પિયર, અવરોધ કેટલો છે 1 ઓહ્મ, તો VBC બરાબર કેટલા થઈ જાય 2 વોલ્ટ. B અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે 2 વોલ્ટનો હશે. એ રીતે સેમ VCD પણ આપણે શોધી શકીએ. તો VCD બરાબર તમે ઈઝીલી કહી શકશો દાખલ થતો પ્રવાહ I ઇન્ટુ શું આવશે R3. તો VCD બરાબર પ્રવાહ 2 એમ્પિયર, અવરોધ R3 કેટલો 4 ઓહ્મ, તો VCD બરાબર 4 દુ 8. બરોબર, કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. તમે ઈઝીલી આ વસ્તુ સમજી શકો છો. VAB A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો 4 વોલ્ટ, આ 2 વોલ્ટ, VBC અને VCD કેટલો આવ્યો 8 વોલ્ટ. સોરી, પોટેન્શિયલ ડિફરન્સ એટલે એકમ કયો આવશે વોલ્ટ. ક્લિયર થઈ આની વસ્તુ. કઈ રીતે શોધવાનું તો પહેલા ધ્યાન રાખવાનું આ આકૃતિ ધ્યાનમાં નહીં લેવાની, આ લેશો તો સરળતા રહેશે. બરોબર, A અને B બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VAB બરાબર દાખલ થતો પ્રવાહ I ઇન્ટુ શું આવે R1. V બરાબર I ઇન્ટુ R1 ઈઝીલી મળી જાય 4 વોલ્ટ. VBC બરાબર I ઇન્ટુ R2, તો એ VBC બરાબર કેટલા થઈ ગયો 2 વોલ્ટ. અને VCD બરાબર I ઇન્ટુ R3 એટલે એ કેટલા થઈ જશે 8 વોલ્ટ. ક્લિયર થાય છે આ વસ્તુ? નોટ કરો આ વસ્તુને, નોટ કરો. VAB બરાબર 4 વોલ્ટ, VBC બરાબર 2 વોલ્ટ અને VCD બરાબર 8 વોલ્ટ. ખ્યાલ આવશે આની અંદર? કોઈ તકલીફ નહીં? ઓકે, ચલો હવે એના પછી આગળ વધીએ. તો આપણે આ બીજા ક્વેશ્ચનનો પણ જવાબ આપી દીધો છે, જે હું અહીંયા લખી કાઢું છું કે VAB બરાબર કેટલા મળે આપણને 4 વોલ્ટ, VBC બરાબર 2 વોલ્ટ અને VCD બરાબર 8 વોલ્ટ. જવાબ અહીંયા હું લખતો જઉં છું. ઓકે, અને દાખલ થતો પ્રવાહ 2 એમ્પિયર અહીંયાથી જે નીકળે છે એ પ્રવાહ કેટલો હશે 2 એમ્પિયર. આ જે નીકળ્યો છે I એ કેટલો હશે 2 એમ્પિયર. ઓકે, ચલો બીજા ક્વેશ્ચનનો જવાબ પણ થઈ ગયો. હવે ત્રીજો ક્વેશ્ચન એવો છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. અહીંયા આગળ અવરોધો કેટલા છે 1 2 3 4 અને 5. એ વખતે પછી સમતુલ્ય અવરોધ ધ્યાનમાં ના લેવાય. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે અહીંયા શોધવાનો છે. તો અહીંયા આગળ આપણને એ તો ખ્યાલ આવી ગયો કે સાહેબ આની અંદરથી જે પ્રવાહ નીકળે છે I હશે, જે કેટલો 2 એમ્પિયર છે આપણે જાણીએ છીએ. હવે પ્રવાહ વહેતો જ્યારે અહીંયા આવશે જંકશન A પાસે, તો અહીંયાથી એ બે ભાગમાં શું થઈ જવાનું છે ડિવાઈડ થઈ જવાનું છે. તમે જાણો છો. તો આ તરફ જતો પ્રવાહ આપણે કહી દઈએ I1 છે. 4 ઓહ્મ ની અંદર જે જાય I1, 4 ઓહ્મ ની અંદર નીચે જે જાય પ્રવાહ કહી દઈએ I2. અલગ અલગ નામ આપીએ એટલે આપણને ખ્યાલ આવે. I1 આ I2. ચલો હવે આગળ વધી અને પાછા અહીંયા તો શું થઈ જવાના ભેગા જ થઈ જવાના. અહીંયા I તો પાછા શું થઈ જવાના છે ભેગા જ થઈ જવાના છે. તો આની અંદરથી જે પ્રવાહ પસાર થાય એને આપણે નામ આપીએ I3, જે 2 એમ્પિયર થઈ જશે. કારણ કે અહીંયા આગળ દાખલ કેટલો થયો I, જે આમાંથી પસાર થઈ અને જ્યારે અહીંયા પાછો ભેગો થાય એટલે ફરીથી પાછો કેટલો થઈ જવાનો એટલો જ થઈ જવાનો છે. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળથી જ્યારે આગળ વધે, જ્યારે આ પોઈન્ટ પાસે પહોંચે તો અહીંયાથી ફરીથી પાછું બે ભાગમાં શું થઈ જાય ડિવાઇડેશન થઈ જશે. તો આની અંદર જે પ્રવાહ દાખલ થાય એને નામ આપીએ I4 અને આની અંદર જે દાખલ થાય એને નામ આપીએ I5. બરોબર છે? આની અંદર I3, આ I4 અને અહીંયા આગળ જે દાખલ થાય I5. આપણે આ 5 પ્રવાહ શોધવાના છે જે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કહી શકાય છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે I1 ને શોધવાનો પ્રયત્ન કરીએ. તો પ્રવાહ કઈ રીતે શોધી શકાય? બહુ સિમ્પલી કહી શકાય કે તમે ઓહ્મ્સ લો જાણો છો.
ઓહ્મ્સ લો ની અંદર મેં તમને એવું શીખવાડ્યું હતું, આ બીજો ક્વેશ્ચન છે, આપણે ત્રીજો પહેલા ગણ્યો ને, આ બીજો છે. ઓહ્મ્સ લો ની અંદર તમે જાણો છો કે અવરોધ R બરાબર V upon I થાય, તો પ્રવાહ I બરાબર શું થાય? V upon R. તો આપણે આની અંદરથી એટલે કે 4 ઓહ્મ અવરોધની અંદરથી વહેતો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહ I1 બરાબર શું થઈ જાય? એનો આગળ આ બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે AB નો આવશે. પોટેન્શિયલ ડિફરન્સ કોનો આવે? VAB અપન અવરોધ શું થઈ જવાનો? R થઈ જવાનો. તો આપણે લખીએ અહીંયા VAB અપન શું થઈ જાય? R. આ સૂત્ર પરથી ખ્યાલ આવે છે ને આની અંદર કે અહીંયા જે પ્રવાહ દાખલ થયો I1, તો I1 બરાબર આ બંને છેડા એટલે A અને B કહેવાય. તો VAB અપન અવરોધ કેટલો થઈ જાય? R થઈ જાય. આ R જે છે અવરોધ કેટલો આવશે? 4. તો I1 બરાબર VAB આપણે શોધેલા છે. VAB કેટલા હતા? 4 વોલ્ટ. અપન અવરોધ પણ કેટલો આ? 4 ઓહ્મ. તો આ તો બંને કેન્સલ. તો પ્રવાહ I1 બરાબર આપણને મળી જાય 1 એમ્પિયર. આની અંદરથી વહેતો પ્રવાહ જે I1 છે એ કેટલો હશે? 1 એમ્પિયર. એ રીતે સેમ તમે I2 પણ શોધી શકો. તો I2 માટે આ બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VAB જ આવશે, કારણ કે અહીંયા આગળ પણ છેડો A અને અહીંયા આગળ છેડો શું કહેવાય? B. તો I2 બરાબર VAB અપન અવરોધ શું થઈ જાય? R. તો I2 બરાબર VAB આપણે શોધેલા છે, કેટલા હતા? 4 વોલ્ટ. અપન અવરોધ કેટલો? 4 ઓહ્મ. તો આ પણ પ્રવાહ I2 બરાબર આપણને કેટલો મળશે? I2 બરાબર 1 એમ્પિયર. ઓકે, આની અંદરથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર, આની અંદરથી પણ વહેતો પ્રવાહ 1 એમ્પિયર. આ બંને નીકળે, કારણ કે અહીંયા કેટલો દાખલ થયો તો I બરાબર યાદ કરો 2 એમ્પિયર. તો આ તરફ બંને અવરોધો સમાન છે એટલે દરેકની અંદર વહેતો પ્રવાહ સમાન હશે. તો I1 બરાબર 1 એમ્પિયર, I2 બરાબર પણ 1 એમ્પિયર, 2 એમ્પિયર થઈ ગયા. એ આગળ વધી જ્યારે અહીંયા આગળ આવે I3 તો કેટલા થઈ જાય? ડાયરેક્ટ કહી શકો સાહેબ 2 એમ્પિયર થઈ જશે, કારણ કે અહીંયા તો ડિવાઇડેશન થવાનું નથી. પરંતુ છતાં એને આપણે ગણવો હોય તો આપણે I3 બરાબર કહી શકીએ V upon R. કયા બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ? B અને C. તો VBC અપન અવરોધ શું થઈ જાય? R, જે 1 ઓહ્મ છે. તો I3 બરાબર VBC કેટલા? 2 વોલ્ટ અને અવરોધ કેટલો? 1 ઓહ્મ. તો I3 બરાબર કેટલા થઈ જશે? 2 એમ્પિયર. થયા કે નહીં? 2 એમ્પિયર. આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ VBC અપન અવરોધ R બરાબર કેટલા? 1 ઓહ્મ લેવાના. તો 2 એમ્પિયર થઈ ગયો. આ I3 થઈ ગયા. ચલો એ રીતે સેમ I4 તમે ગણી શકો. I4 ચલો પોટેન્શિયલ ડિફરન્સ કયા બે છેડા વચ્ચેનો લેવો પડે? C અને D. તો VCD અપન અવરોધ R. તો I4 બરાબર ચલો VCD C અને D વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તમે શોધેલો છે કેટલો? 8 વોલ્ટ. અપન અવરોધ કેટલો આવશે? આની અંદરથી વહેતો પ્રવાહ એટલે અવરોધ કેટલો? 12 ઓહ્મ થઈ જાય. તો અહીંયા આગળ સાદુરૂપ આપીએ તો 4 દુ 8, 4 તરી 12. તો I4 બરાબર 2/3 એમ્પિયર. 12 ઓહ્મ ની અંદરથી વહેતો પ્રવાહ કેટલો હશે? 2/3 એમ્પિયર. એ રીતે I5 કેટલો હશે કહી શકશો? I5 બરાબર શું આવશે? VCD બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V અપન શું આવશે? અવરોધ R. તો I5 બરાબર VCD કેટલા? આપણે શોધેલા છે VCD કેટલા? 8 વોલ્ટ અપન અવરોધ R કેટલો આવ્યો? 6 ઓહ્મ. તો અહીંયા આગળ થઈ જશે તમારે 4 દુ 8, 2 તરી 6. એટલે 4/3 એમ્પિયર થશે. 4/3 એમ્પિયર. આ I5 થઈ ગઈ. બરોબર છે. હવે આ બંને સાચા છે કે ખોટા એનો તારો મેળવવો હોય તો શું કરવાનું? I4 કેટલા? 2/3. I5 કેટલા? 4/3. એ બંને આગળ વધી પાછા D બિંદુ પાસે ભેગા થાય એટલે ફરીથી પ્રવાહ તો કેટલો થઈ જાય? I થઈ જાય 2 એમ્પિયર. જે નીકળ્યો હતો એટલો ને એટલો આપણે ચેક કરીએ. જુઓ કે કુલ પ્રવાહ I બરાબર 2/3 પ્લસ 4/3 પ્લસ આ 3 ઉપર સીધો સરવાળો 4 ને 2 6, 3 દુ 6 થઈ ગયું 2 એમ્પિયર. મતલબ કે આપણો જવાબ સાચો છે.
ખ્યાલ આવ્યો આની અંદર? તો આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ આપણે શોધી કાઢ્યો છે. ઓકે, આ 3 ક્વેશ્ચન આપણે કરેલા છે. આ 3 જ ક્વેશ્ચન હતા બરોબર, કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ મેળવો, શોધી કાઢ્યો આપણે. ઈઝીલી તમે આ વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકો છો. હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડી શકે. ઓકે, કોઈ તકલીફ ખરી? કોઈ તકલીફ ખરી આની અંદર? ના. આ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. કદાચ કોઈ એમ કે સાહેબ પ્રવાહ વહેતો વહેતો જ્યારે અહીંયા આગળ આવી અથવા તો અહીંયા આગળ વિચારીએ એ તો આવી આવવાનું છે. તો કોઈ કહે કે ભાઈ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કદાચ સાહેબ શોધવો હોય, માંગ્યો નથી પરંતુ કદાચ શોધવો હોય, તો કઈ રીતે શોધી શકાય? આપણે શોધી કાઢીએ. જો પહેલા તો આંતરિક અવરોધમાંથી વહેતો પ્રવાહ તો કેટલો હશે? 2 એમ્પિયર જ હશે. એ તો ખ્યાલ આવી જાય. તો અહીંયા લખી કાઢીએ કે આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, જો આપણે કહેવું હોય, જેને આપણે VR નામ આપીએ, તો VR બરાબર I ઇન્ટુ શું થઈ જાય? R થઈ જાય. V બરાબર I ઇન્ટુ R. આંતરિક અવરોધ છે એટલા માટે બી સ્મોલ r લખેલું છે. તો પ્રવાહ કેટલો વહેશે? 2 એમ્પિયર. અને આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. તો VR બરાબર કેટલા થઈ જાય? 2 વોલ્ટ. સિમ્પલ. તો આ રીતે તમે આખો ક્વેશ્ચન ગણી શકો છો. આની અંદર 3 ક્વેશ્ચનો છે, જરા ધ્યાન રાખજો. પહેલો ક્વેશ્ચન કે આ પરિપથનો, આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો, જે શોધી કાઢ્યો આપણે આના ઉપરથી. આ બીજી આકૃતિ ખાસ ધ્યાનમાં લેજો. આ બંનેનું સમતુલ્ય આ રહ્યો, આ જે છે R2 છે, અને આ બંનેનું સમતુલ્ય R3 છે. ઓકે, અને પછી આ ત્રણેય શ્રેણીમાં તો સીધો અવરોધોનો સરવાળો, સમતુલ્ય અવરોધ મળી ગયો. એના પછી મેં તમને કહ્યું કે પ્રવાહ શોધ્યા પહેલા તમે વોલ્ટેજ ડ્રોપ શોધી કાઢો. ત્રીજો ક્વેશ્ચન પહેલા ગણી કાઢો અને પછી આ ગણો, તો દાખલો સહેલો થઈ જાય. તો આપણે પહેલા વોલ્ટેજ ડ્રોપ VAB, VBC અને VCD શોધી કાઢ્યા છે, જે એકદમ ઈઝીલી આપણને મળી જતા હતા. પહેલા પ્રવાહ શોધવાનો, જે આપણા સૂત્ર પરથી આપણે મેળવ્યો, અને એના પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધી કાઢવાનો, જે ત્રીજો ક્વેશ્ચન છે. ઓકે, ઈઝીલી આ વસ્તુ તમે શોધી શકો છો. આ જે છે એને તમે છેલ્લે લખજો, જે ક્વેશ્ચન માંગેલો નથી, અથવા તો પછી આને લખવો હોય તો આપણે જે વોલ્ટેજ ડ્રોપ બીજો ક્વેશ્ચન ગણ્યો, આમ તો ત્રીજો ક્વેશ્ચન પરંતુ આપણે બીજા નંબરમાં ગણ્યો, એની અંદર આ લખવું હોય તો લખી કાઢજો. ઓકે, પરફેક્ટ. તો આને નોટ કરો, નોટ કરી દો આને. ઓકે, એક સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 3.1. જરા જોજો, એક એમસીક્યુ ટાઈપનો એક દાખલો છે. શું કહ્યું છે? કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? આ ક્વેશ્ચન આપણે, જો થિયરી તમને યાદ હોય તો એની અંદર મેં તમને સમજાવ્યો હતો. સમજી લો કે અહીંયા આગળ બાહ્ય અવરોધ R, એની સાથે આપણે એક બેટરી જોડેલી છે. બેટરી સાથે કંઈક ના કંઈક શું હોય? આંતરિક અવરોધ હોય. આ જે છે આંતરિક અવરોધ છે એ આપણને આપેલું છે કેટલો? 0.4 ઓહ્મ. EMF જે છે બેટરીનું એ પણ આપણને આપેલું છે E બરાબર 12 વોલ્ટ. બરોબર? તો આપણને એમ કહ્યું છે કે બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? મહત્તમ પ્રવાહ ક્યારે ખેંચી શકાય? કે જ્યારે અવરોધ R જે છે એ કેટલો હોય? 0 હોય, તો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. બરોબર છે? તો એના માટે આપણે જાણીએ છીએ પ્રવાહ I બરાબર E અપન આપણું સૂત્ર હતું R પ્લસ સ્મોલ r. યાદ છે ને પ્રવાહનું સૂત્ર? આની અંદર જો અવરોધ R જે બાહ્ય અવરોધ છે, એ બાહ્ય અવરોધ R કેવો હોય? 0 હોય. બાહ્ય અવરોધ R કેવો હોય? 0 હોય. તો એ વખતે પ્રવાહ મેક્સિમમ ખેંચી શકાય, એટલે કે I મેક્સિમમ બરાબર જો સૂત્ર લખવું હોય તો E અપન શું થઈ જાય? સ્મોલ r જે આંતરિક અવરોધ. તો I મેક્સિમમ બરાબર EMF કેટલું છે બેટરીનું? 12 વોલ્ટ. આંતરિક અવરોધ કેટલો છે? 0.4.
તો I મેક્સિમમ કેટલો થઈ જાય? I મેક્સિમમ થઈ જશે 12/0.4 એટલે 4.120 30 મેક્સિમમ પ્રવાહ કેટલો ખેંચી શકાય? 30 એમ્પિયર. ક્લિયર? ઈઝી ક્વેશ્ચન, 1 માર્ક્સના MCQ માં પૂછી શકાય. પરંતુ યાદ રાખજો કે મહત્તમ પ્રવાહ માટે બાહ્ય અવરોધ R કેટલો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. ઓકે, નોટ કરવાને. ઓકે, એક બીજો દાખલો છે સ્વાધ્યાયનો 3.2. સિમ્પલ દાખલો, જરા ધ્યાન રાખજો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો દાખલો. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીની કેટલું EMF? 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવેલ છે. કન્ડિશન થોડી કાઢીએ આપણે કે આપણને શું કહેલું છે? 10 વોલ્ટનું EMF એટલે EMF E બરાબર 10 વોલ્ટ અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ, જે આંતરિક અવરોધ છે આ બેટરીનો એ R બરાબર કેટલો? 3 ઓહ્મ. 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે એટલે કે એક અવરોધ સાથે જોડવામાં આવેલ છે. બરોબર છે? પહેલા આટલો ખ્યાલ આવી ગયો. 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? અવરોધકનો અવરોધ આપણે શોધવાનો છે. સિમ્પલ દાખલો, 10 વોલ્ટનું EMF છે, 3 ઓહ્મનો આંતરિક અવરોધ, એની સાથે એક અવરોધ જોડેલો છે. આ અવરોધ આપણે શોધવાનો છે. એની અંદરથી વહેતો પ્રવાહ આપણને આપેલો છે 0.5 એમ્પિયર. તો શું થાય? તમે આ સૂત્ર જાણો છો કે નહીં? પ્રવાહ I બરાબર E/R પ્લસ શું હતું? સ્મોલ r. ભાઈ ખબર છે આ સૂત્ર? ખબર ના હોય તો વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ વાળી થિયરી જોઈ લેજો. એનો છેલ્લો ભાગ ની અંદર આપણે આ સૂત્ર તારવેલું છે. હવે આપણે આ R શોધવાનું. તો આ આખું સ્ટેપ બરાબરની આ બાદ લઈ જાઓ. તો R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ E/શું થઈ જાય? I. બરોબર ને? આ બરાબરની આ બાજુ આવે એટલે ગુણકમાં, I બરાબરની આ બાજુ આવે એટલે છેદમાં. આપણે R શોધવાનો, કેપિટલ R, તો ઇઝ ઇક્વલ ટુ E/I પ્લસ R બરાબરની આ બાજુ જોઈએ તો માઈનસ R. ઓકે, તો અવરોધ R બરાબર EMF કેટલું છે? 10 વોલ્ટ. વહેતો પ્રવાહ કેટલો? 0.5 એમ્પિયર. આંતરિક અવરોધ કેટલો છે? 3 ઓહ્મ. સાદુરૂપ આપીએ તો R બરાબર 10 ભાગ્યા 0.5 એટલે કેટલા થઈ જાય? 5 10 એટલે 20 થશે. માઈનસ કેટલા થશે? 3. તો અવરોધ R બરાબર કેટલો આવશે? 17 ઓહ્મ. એટલે કે અહીંયા જે અવરોધ જોડેલું છે એ અવરોધનું મૂલ્ય કેટલું હશે? 17 ઓહ્મ. ઈઝીલી આ સૂત્રથી તમે જવાબ મેળવી શકો. આની અંદર હું નથી માનતો બહુ તકલીફ પડે તમને. ઓકે, હવે એના પછી બીજો ક્વેશ્ચન એની અંદર કે જ્યારે પરિપથ જોડેલો હોય, પરિપથ જ્યારે શું હોય? જોડેલો હોય એટલે કે પ્રવાહ ચાલુ હોય, તો તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? જરા જોજો. જ્યારે પરિપથ જોડેલ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ આપણે શોધવાના છે. તો યાદ કરો થિયરી. જ્યારે પ્રવાહ વહેતો ન હોય એટલે કે પરિપથ જોડેલો ના હોય તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું આવે? EMF E. પરંતુ જ્યારે પ્રવાહ વહેતો હોય એટલે કે પરિપથ જોડેલો હોય તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ કઈ સૂત્ર આવે? I * R. યાદ છે આ? આપણ થિયરીની અંદર વાત થઈ હતી કે જ્યારે પ્રવાહ વહેતો હોય એટલે કે પરિપથ જોડેલો હોય તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઈનસ I * R. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર, ચલો EMF કેટલું? 10 વોલ્ટ માઈનસ પ્રવાહ કેટલો વહે છે? 0.5 ગુણ્યા આંતરિક અવરોધ કેટલો છે? 3 ઓહ્મ. બરોબર? તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 10 માઈનસ 1.5. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર 8.5 વોલ્ટ.
આ શું થશે આપણો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. આવા ક્વેશ્ચન તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય, જે એકદમ સરળ હોય છે, ઈઝીલી તમે જવાબ લાવી શકો, પરંતુ સારો ક્વેશ્ચન. ઓકે, આને નોટ કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.